પાઠ 4 પુરવઠો ભાગ 2 સુધી આપણે આગળ જોઈ ગયા કે પુરવઠાની અનુસૂચિ અને તેની આકૃતિ દ્વારા રજૂઆત. તેના પછીનો મુદ્દો છે કિંમત અને પુરવઠા વચ્ચેના સંબંધની સમજૂતી. તો કિંમત અને પુરવઠા વચ્ચે જે ધન સંબંધ છે આપણે આગળ જોઈ ગયા. તો તેમાં બે કારણો છે કે ઉત્પાદકનો આશય મહત્તમ નફો મેળવવાનો હોય છે. આપણને ખબર છે કે જ્યારે કિંમતમાં વધારો થાય ત્યારે ઉત્પાદક હોય વધુમાં વધુ નફો મેળવવા માટે પુરવઠો વધુ બજારમાં વેચાણ માટે મૂકે છે, અને જ્યારે કિંમત ઘટે છે ત્યારે પુરવઠો વેચાણ માટે ઓછો મૂકે છે. તો ઉત્પાદકનો આશય મહત્તમ નફો મેળવવાનો હોય છે. જ્યારે કિંમત વધે છે ત્યારે તે વસ્તુનો પુરવઠો વધારવા પ્રેરાય છે અને પુરવઠો વધારીને વધુ નફો કમાઈ લેવા તે પ્રયત્નશીલ હોય છે. બીજું છે કે વસ્તુની કિંમત વધવાને કારણે નફાની શક્યતા વધે છે. પરિણામે બજારમાં શું થાય તો નવા ઉત્પાદકો પ્રવેશતા વસ્તુનો કુલ પુરવઠો વધે છે. એટલે કે વસ્તુની કિંમત વધે એટલે નફો વધવાનો. તેના કારણે શું થશે કે જે બીજા જે ઉત્પાદકો છે એ પણ જે વસ્તુની કિંમત વધારે છે તે વસ્તુનો પુરવઠો વધુ બજારમાં મૂકે છે. તેના કારણે બજારમાં પુરવઠાનું પ્રમાણ વધી જાય છે. એના પછીનો મુદ્દો છે પુરવઠામાં પરિવર્તન. વસ્તુના પુરવઠા પર જે પરિબળો અસર થાય છે તેમને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. તો પહેલું છે કે કિંમતનું પરિબળ અને બીજું છે કિંમત સિવાયનું પરિબળ. કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન થાય છે, જ્યારે અન્ય પરિબળો પ્રેરિત ફેરફારોને લીધે પુરવઠામાં વધારો ઘટાડો થાય છે. તો પહેલું છે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન, જે કિંમત પ્રેરિત ફેરફારને લીધે થાય છે. તો પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન કોને કહેવામાં આવે? તો સૌથી પહેલાં તેની વ્યાખ્યા છે કે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધતા પુરવઠામાં જે વૃદ્ધિ થાય છે તેને આપણે પુરવઠાના વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે. અને વસ્તુની કિંમત ઘટે ત્યારે પુરવઠો શું થાય? ઓછો થાય. તો તેને આપણે પુરવઠાના સંકોચન તરીકે ઓળખીએ છીએ. અન્ય પરિબળો જેવા કે ઉત્પાદન સાધનોના ભાવ, ઉત્પાદન ખર્ચ, ઉત્પાદન પદ્ધતિ, અન્ય વસ્તુઓના ભાવ, ભવિષ્યના ભાવોની અટકળો, સરકારની નીતિ, પેઢીઓની સંખ્યા સ્થિર રહે છે અને માત્ર જે વસ્તુનો વિચાર કરીએ છીએ તેની કિંમતમાં ફેરફાર થાય છે ત્યારે તે વસ્તુના પુરવઠા પર અસર થાય છે. એટલે કે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન આપણને વ્યાખ્યા બધાને સમજ પડી ગઈ. વ્યાખ્યાની રીતે પણ એક બે વાક્યમાં પ્રશ્નનો જવાબ પૂછાઈ શકે કે પુરવઠામાં વિસ્તરણનો અર્થ આપો અથવા તો પુરવઠામાં સંકોચનનો અર્થ આપો. અથવા એ રીતે પણ પૂછાય કે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન એ બંને વચ્ચેનો તફાવત સમજાવો. તો સૌથી પહેલાં બંનેનો અર્થ લખવાનો છે, બરાબર. ત્યારબાદ એની સમજૂતી 2-3 મુદ્દા તમારે લખવાના. હવે આગળ છે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચનની આપણે તમને જે સમજૂતી છે તે આંકડાકીય રીતે અને આલેખની રીતે તમને સમજૂતી આપેલી છે. તો સૌથી પહેલાં સફરજનની કિંમત 50 રૂપિયા ત્યારે તેનો પુરવઠો બજારમાં 200 કિલોગ્રામ, 60 રૂપિયા કિંમત હોય ત્યારે તેનો પુરવઠો બજારમાં 400 કિલોગ્રામ, 70 રૂપિયા કિંમત હોય ત્યારે તેનો બજારમાં પુરવઠો 600 રૂપિયા, 80 રૂપિયા કિંમત છે ત્યારે તેનો બજારમાં પુરવઠો 800 કિલોગ્રામ, 90 રૂપિયા કિંમત છે ત્યારે બજારમાં તેનો પુરવઠો કેટલો? 1000 કિલોગ્રામ છે. હવે આ તેની આકૃતિ છે, બરાબર. તો આ આકૃતિ કે આલેખ એમાં 0x ધરી પર વસ્તુનો પુરવઠો કિલોગ્રામમાં દર્શાવવામાં આવ્યો છે અને OY ધરી પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવવામાં આવી છે. આંકડાકીય માહિતીની જે રજૂઆત છે તેને જ આપણે અહીંયા ડોટ તરીકે તેને દર્શાવીએ છીએ, બરાબર. કે જ્યારે 50 રૂપિયા કિંમત છે ત્યારે 200 કિલોગ્રામ સફરજનનો પુરવઠો છે. એ જ રીતે જ્યારે 60 કિલોગ્રામ છે ત્યારે 400. એ દર્શાવતા આપણને અહીંયા SS રેખા મળે છે, જેમાં અહીંયા A અને C ત્યાં આગળ શું થાય છે? પુરવઠાનું વિસ્તરણ જોવા મળે છે, જ્યારે A અને Bમાં પુરવઠાનું સંકોચન જોવા મળે છે, બરાબર.
આ આકૃતિ પરથી તેની સમજૂતી પણ તમારે પરીક્ષામાં લખવાની પૂછાય કે પ્રશ્નમાં પૂછાય કે પુરવઠામાં વિસ્તરણ વિશે સમજૂતી આપો અને આકૃતિ કે આલેખ દ્વારા તેની સંપૂર્ણ સમજૂતી આપો. એ રીતે પણ પ્રશ્ન પૂછાય તો આકૃતિ દોરી અને તેની થોડીક માહિતી તમારે નીચે લખવી પડે. આકૃતિમાં એક્સ ધરી પર વસ્તુનો પુરવઠો, વાય ધરી પર વસ્તુની કિંમત દર્શાવવામાં આવી છે. જ્યારે વસ્તુની કિંમત 70 રૂપિયા હતી ત્યારે પેઢી SS પુરવઠા રેખાના એ બિંદુએ સમતુલામાં હતી અને વસ્તુનો પુરવઠો 600 કિલોગ્રામ હતો. કિંમત ₹70 પરથી વધીને ₹90 થાય છે. ત્યારે પેઢી બિંદુ એ ને બદલે સી બિંદુ પર સમતુલા મેળવીને વસ્તુનો પુરવઠો 600 કિલોગ્રામથી વધીને 1000 કિલોગ્રામ થાય છે. એ બિંદુ પરથી સી બિંદુ તરફની ગતિ પુરવઠાનું વિસ્તરણ દર્શાવે, પરંતુ એ બિંદુ તરફથી બી બિંદુ તરફની ગતિ પુરવઠામાં સંકોચન દર્શાવે છે. કારણ કે વસ્તુની કિંમત 70 પરથી ઘટીને 50 થાય છે ત્યારે પેઢીનો વસ્તુનો પુરવઠો 600 કિલોગ્રામ પરથી ઘટીને 200 કિલોગ્રામ થાય છે. બરાબર. તે જ રીતે આપણે બીજું છે કે પુરવઠામાં વધારો અને ઘટાડો. પુરવઠામાં વધારો કે ઘટાડો કોને કહેવાય? તો તેના માટે પણ કિંમત સિવાયના અન્ય પરિબળોમાંથી કોઈ પણ એક અથવા એક કરતાં વધુ પરિબળોમાં ફેરફાર થવાથી વસ્તુના પુરવઠામાં જે પરિવર્તન આવે તેને પુરવઠામાં વધારો કે ઘટાડો કહેવામાં આવે છે. સૌથી પહેલાં શું છે કે ઉત્પાદનના સાધનનો ભાવ ઘટે, ઉત્પાદન ખર્ચ ઘટે, આ બધું અન્ય પરિબળો આપણે કહેતા હતા. તો એમાં ઉત્પાદનની પદ્ધતિમાં સુધારો થાય, અન્ય વસ્તુઓના ભાવ ઘટે ત્યારે, સરકારની નીતિ પુરવઠો વધારવાની હોય ત્યારે, પેઢીઓની સંખ્યામાં વધારો થયો હોય ત્યારે, આવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય છતાં તેની પુરવઠામાં વધારો થતો જોવા મળે છે. આ સંજોગોમાં મૂળ પુરવઠા રેખા પોતાના સ્થાનેથી જમણી તરફ સ્થાન બદલે તો તેને પુરવઠામાં વધારો કહેવામાં આવે છે. એનાથી ઉલટું કે જો ડાબી તરફ એ પુરવઠાની દિશા બદલે તો એને આપણે શું કહીએ છીએ? પુરવઠામાં ઘટાડો કહીએ છીએ. આનાથી વિરુદ્ધ જો ઉત્પાદનના સાધનોની કિંમત વધે, ઉત્પાદન ખર્ચ વધે, અન્ય વસ્તુઓના ભાવ વધે, સરકારની નીતિ પુરવઠો ઘટાડવાની દિશામાં હોય તેવી માન્યતા ઉત્પાદક કે વેપારીઓમાં ફેલાય તો તેવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન થયો હોય છતાં પણ પુરવઠામાં જો ઘટાડો થાય તો આવા સંજોગોમાં મૂળ પુરવઠા રેખા પોતાના સ્થાનથી ડાબી તરફ સ્થાન બદલે તો તેને પુરવઠામાં ઘટાડો કહેવામાં આવે છે. આની આંકડાકીય માહિતી છે કિંમત રૂપિયામાં અને પુરવઠો કિલોગ્રામમાં. તો 20 રૂપિયા કિંમત છે ત્યારે પુરવઠો 100 કિલોગ્રામ, 20 રૂપિયા કિંમત બજારમાં છે ત્યારે 200 કિલોગ્રામ. કિંમતમાં કોઈ પણ ફેરફાર થતો નથી ત્યારે જ્યારે તેના પુરવઠામાં ફેરફાર થાય છે. હવે કિંમતમાં ફેરફાર થતો નથી એના માટે ઘણા બધા કારણો જવાબદાર છે. આપણે જોઈ ગયા કે ઉત્પાદનના સાધનોની કિંમતો વધે, ઉત્પાદન ખર્ચ વધે, અન્ય વસ્તુઓના ભાવ વધે, સરકારની નીતિ પુરવઠો ઘટાડવાની દિશામાં હોય તેવી માન્યતાઓ ઉત્પાદકો કે વેપારીઓ હોય તો એમનામાં એવી ફેલાય અને વસ્તુની કિંમતમાં કોઈ પણ ફેરફાર થયો ન હોય. પુરવઠામાં વિસ્તરણ અને સંકોચનમાં શું હતું કે તેમાં કિંમતમાં ફેરફાર થતો હતો, જ્યારે પુરવઠામાં વધારો કે ઘટાડોમાં શું થાય? કિંમતમાં ફેરફાર થતો નથી, જ્યારે તેના પુરવઠામાં જ ફેરફાર થાય છે. તો આવા સંજોગોમાં પુરવઠા રેખા પોતાની ડાબી તરફ સ્થાન બદલે છે તો તેને પુરવઠાનો ઘટાડો કહે છે. હવે એની સમજૂતી પણ છે કે આકૃતિમાં એક્સ ધરી પર વસ્તુનો પુરવઠો કિલોગ્રામમાં દર્શાવવામાં આવ્યો છે, વાય ધરી પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવી છે. ઉત્પાદક કે વેપારીની મૂળ સમતુલા એ બિંદુ પર એટલે કે પુરવઠા રેખા S1 પર હતી અને વસ્તુની કિલોગ્રામ દીઠ ₹20 હતી ત્યારે ઉત્પાદક કે વેપારી પુરવઠા રેખા S1ના એ બિંદુએથી વસ્તુના 300 કિલોગ્રામનો પુરવઠો વેચવા તૈયાર હતો. આકૃતિ પરથી તેની સમજૂતી તમે જાતે અહીંયા લખી શકો છો, એ તમે તમારી રીતે લખી શકો. બરાબર. તો એના પછીનો છે કે પુરવઠાના નિયમના અપવાદો. તો તેના કેટલા અપવાદો છે? 2 અપવાદો છે. આ પુરવઠાના નિયમના અપવાદોનો પ્રશ્ન છે એ 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સના પ્રશ્નમાં ઘણીવાર પૂછાય છે. તો પુરવઠાના નિયમના અપવાદો છે તો
તેમાં આપણે આગળ પણ જોઈ ગયા કે કિંમત અને પુરવઠાના ધન સંબંધને બદલે એ બંનેની વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે, એટલે કે વસ્તુની કિંમત વધે છતાં પુરવઠો ઘટે છે અને કિંમત ઘટે છતાં પુરવઠો વધે છે. આવું જ્યારે બને ત્યારે પુરવઠાના નિયમનું અપવાદ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલાં છે અલભ્ય વસ્તુઓ. તો કેટલીક વસ્તુઓની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં પણ તેના પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી. એવી ઘણી બધી વસ્તુઓ હોય કે કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય, ઘટી જાય કે વધી જાય, છતાં પણ તેના પુરવઠામાં ફેરફાર થતો નથી. આપણે એવી ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ કે પ્રાચીન કાળના સિક્કાઓ છે, કલાકૃતિઓ છે, પ્રાચીન પુસ્તકની મૂળ હસ્તપ્રત, પ્રાચીન મૂર્તિઓ છે, એ બધાની કિંમત વધે છતાં પણ આવી વસ્તુના પુરવઠામાં વધારો કરવો શક્ય નથી. વાસ્તવિક રીતે જોઈએ તો અલભ્ય વસ્તુનું નવું ઉત્પાદન શક્ય નથી. આથી પુરવઠો વધારી શકાતો નથી, જેથી તે પુરવઠાના નિયમનો અપવાદ બનતો નથી. બીજું છે કે નાશવંત વસ્તુઓ. તો નાશવંત વસ્તુઓ કે જેનો એકવાર ઉપયોગ કર્યા પછી તેવી વસ્તુ નાશ પામે તો તેને આપણે નાશવંત વસ્તુઓ કહીએ. દાખલા તરીકે દૂધ અને દૂધની બનાવટો, લીલા શાકભાજી છે, માંસ, ઈંડા, માછલી, પાકા ફળ, ફૂલ વગેરે વસ્તુ કેવી છે? તો આપણે એકવાર તેનો ઉપયોગ કર્યા પછી તે વસ્તુનો નાશ થઈ જાય છે. તો આવી વસ્તુઓના ભાવ ઘટી જાય તો પણ એ વસ્તુઓનો પુરવઠો ઘટતો નથી, કારણ કે આવી વસ્તુઓનો સંગ્રહ અશક્ય છે. વસ્તુઓના ભાવ વધે કે ઘટે તો પણ આપણે પુરવઠામાં વધુ ફેરફાર થતો નથી. બરાબર? તો આ પરથી જ્યારે પુરવઠાના નિયમના અપવાદોનો પ્રશ્ન પૂછાય કે પુરવઠામાં વિસ્તરણ, સંકોચન અને પુરવઠામાં વધારો કે ઘટાડો, આ મુદ્દા પરથી કોઈ પણ પ્રશ્ન જ્યારે પૂછાય તો ત્યારે તમારે તેની વ્યવસ્થિત માહિતી આપવાની છે. અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે કે જે પરીક્ષામાં પૂછાય છે. લગભગ પુરવઠાવાળું જે ચેપ્ટર છે તેમાંથી અને માંગવાળા ચેપ્ટરમાંથી ઘણા ખરા પ્રશ્નો પૂછાય છે. બરાબર? એટલે અને એકદમ ઇઝી ચેપ્ટર છે. તો આ ચેપ્ટરમાંથી તમે સારામાં સારી માહિતી પણ તમે આંકડાકીય રીતે લખી અને પછી તેની આકૃતિમાં પણ દર્શાવી અને વ્યવસ્થિત તેની માહિતી પણ લખી શકો છો અને તમને સારા એવા માર્ક્સ મળી શકે. બરાબર? તો હવે આગળ છે કે બજારમાં વસ્તુની કિંમતનું નિર્ધારણ. બજારમાં વસ્તુની કિંમતનું નિર્ધારણવાળો જે ટોપિક છે એ તમને બીજા પાર્ટ 4માં હું તમને સમજાવીશ.